આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે રાજકોટમાં ધૂળેટીમાં છોકરીની છેડતી કરવી ભારે પડી. તો ધૂળેટીમાં છોકરીની છેડતી કરવી પડી ભારે, જેમાં છેડતી કરનાર યુવકને મેથી પાક ચખાડ્યો. કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ ઘટના સામે આવી, જેમાં ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. હિમાની રિસોર્ટના મારામારીના દ્રશ્યો સામે આવ્યા. સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી ધૂળેટીના છોકરીની છેડતી કરવી ભારે પડી. છેડતી કરનાર યુવકોને મેથી પાક ચખાડ્યો. તો કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ ઘટના સામે આવી છે. ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું અને જે બાદ હિમાની રિસોર્ટમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. તો આ દ્રશ્યો સામે આવ્યા છે, મારામારીના દ્રશ્યો. ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ યુવકને મેથી પાક ચખાડ્યો. તો કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ ઘટના સામે આવી છે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે. ધૂળેટીમાં છોકરીની છેડતી કરવી ભારે પડી. છેડતી કરનાર યુવકને મેથી પાક ચખાડ્યો. તો લોકોએ એકઠા થઈને તેને માર માર્યો. ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ ઘટના સામે આવી, જેમાં ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવતા જ મારામારીના દ્રશ્યો સર્જાયા. તો હિમાની રિસોર્ટના આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ધૂળેટીમાં છેડતી કરી હતી છોકરીને અને જે બાદ લોકોએ એકઠા થઈને યુવકને માર માર્યો, મેથી પાક ચખાડ્યો. તો કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ ઘટના સામે આવી છે.